સુરત શહેરના ઉધના વિસ્તારમાં આ વર્ષે ગણેશ ઉત્સવની ઉજવણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સ્થાનિક સનાતન સાર્વજનિક ગણેશ ઉત્સવ મંડળ દ્વારા આજે સાંજે 7 વાગ્યે સમિતિ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ નજીક મંડપ પૂજન અને ગણેશ સ્થાપનાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો. સુરત શહેરના ઉધના વિસ્તારમાં આ વર્ષે ગણેશ ઉત્સવની ઉજવણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સ્થાનિક સનાતન સાર્વજનિક ગણેશ ઉત્સવ મંડળ દ્વારા આજે સાંજે 7 વાગ્યે સમિતિ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ નજીક મંડપ પૂજન અને ગણેશ સ્થાપનાનો ભવ્ય કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે મંડળના પદાધિકારીઓ, ગણમાન્ય નાગરિકો અને મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા. વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિ વિધાનપૂર્વક ગણપતિ બાપાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી. ત્યારબાદ આરતી અને પ્રસાદીનું વિતરણ કરાયું. મંડળ દ્વારા આ વર્ષે પર્યાવરણ સંરક્ષણની થીમ છે. ઉત્સવ દરમિયાન દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમો, ભજન સંધ્યા અને અન્નકૂટનું આયોજન કરવામાં આવશે. 10 દિવસ બાદ વિસર્જન યાત્રા નીકળશે. મંડળના પ્રમુખે જણાવ્યું કે શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉત્સવ ઉજવવા અપીલ કરાઈ છે. પોલીસ વિભાગ દ્વારા પણ ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.